શું તમને થાઇરોઇડનો પ્રોબ્લેમ છે? થાઇરોઇડની ટેસ્ટ કરો તો રિપોર્ટ્સ તો નોર્મલ આવી જાય, એના પછી પણ શરીરના લક્ષણો જતા નથી. શું આવું થાય છે તમારી સાથે? તો જો અગર એવું થતું હોય તો આજના આ વિડીયોમાં હું તમને અમુક એવી ખાસ લેબોરેટરી પેરામીટર્સની ટેસ્ટ કરવા કહીશ જે તમારે કરવી જોઈએ. કેમ કે જ્યારે થાઇરોઇડના પ્રોબ્લેમ હોય તો આ બધા લેવલ્સમાં પણ ડિસ્ટર્બન્સ આવે છે, અને જો તમારા કેસમાં એ ડિસ્ટર્બન્સ હોય તો એને રેક્ટિફાઈ ડેફિનેટલી કરજો, જેનાથી તમને તમારી થાઇરોઇડની હેલ્થ સારી થઈ જાય. નમસ્તે દર્શકો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. હું છું તમારી હોસ્ટ ડૉક્ટર તન્વી મયુર પટેલ, મુંબઈથી. તો જ્યારે આપણે થાઇરોઇડની વાત કરીએ છીએ તો આજના વિડીયોમાં હું કોઈ થાઇરોઇડના બ્લડ ટેસ્ટના વિશે નથી વાત કરવાની, કેમ કે એ તો ડેફિનેટલી તમારા ડૉક્ટર તમને રેગ્યુલર ઇન્ટરવલ્સ પર કરાવતા હશે જ. પણ બીજા જે ઇમ્પોર્ટન્ટ માર્કર્સ છે એ ઘણી ખરી વખતે નથી કરવામાં આવતા. એની પાછળ ઘણા બધા રીઝન હોઈ શકે. લેબોરેટરીની અવેલેબિલિટી કેવી છે, ટેસ્ટ મોંઘા થઈ જાય એટલે ઘણી વખતે ડૉક્ટરો લખતા નથી, અને ક્યારેક ઇન્ડિવિજ્યુઅલ એ પેશન્ટમાં કદાચિત જરૂર ન પણ હોય. ઓકે, તો આજના જે વિડીયોમાં આપણે વાત કરીએ છીએ એ ટેસ્ટ તમે બધા પોતાની નજીકની જે સારી લેબોરેટરી હોય, અને ખાસ કરીને NABL એક્રેડિટેડ લેબોરેટરી હોય એમાં તમે આ ટેસ્ટ કરજો, જેનાથી તમને એના વિશે ખબર પડે. એમાંથી સૌથી પહેલી ટેસ્ટ છે એ છે વિટામિન B12. જી હા, ખાસ કરીને અગર તમે વેજીટેરિયન છો તો વિટામિન B12ની ડેફિનેટલી ઉણપ હોય જ છે. ઇન જનરલ પણ જ્યારે થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય છે તો વિટામિન B12 બહુ ઓછું હોય છે, અને એને લીધે પણ તમને થાક લાગે રાખે, શ્વાસ લેવામાં તકલીફ થાય, વાળ ખરવા માંડે, ભૂલવા માંડો, હાથ પગમાં નમનેસ લાગે, ઓકે, ફટીગ લાગતું હોય. જો આવું બધું થતું હોય તો વિટામિન B12 ડેફિનેટલી કરજો. અને જો વિટામિન B12 200-250 આવે તો એમ નહીં સમજી લેતા કે આ એકદમ નોર્મલ છે. આઈડિયલ સિચ્યુએશનમાં વિટામિન B12નું જે લેવલ હોવું જોઈએ એ 600થી 900 પિકોગ્રામ પર ml હોવું જોઈએ. જો અગર એ ઓછું છે તો તમારે એને રેક્ટિફાઈ કરવાની જરૂર છે. ઓકે, અને એવી સિચ્યુએશનમાં ક્યારેક તમારે ડાયટરી ચેન્જીસ તો કરવા જ જોઈએ, અને જરૂર પડે તો વિટામિન B12ના સપ્લિમેન્ટેશન પણ કરવા જરૂરી છે. કયા સપ્લિમેન્ટ, કયા લેવા, કેટલા લેવા એ તમને ડૉક્ટર બતાવશે. ઠીક છે. બીજી ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે એ છે ફેરિટિન. ઓકે, શું છે ફેરિટિન? આપણા શરીરમાં લોખંડ એટલે કે આયર્નનો સ્ટોર કેટલો છે એ મેજર થાય છે ફેરિટિન. તો જો અગર તમારા ફેરિટિનના લેવલમાં ગડબડ હશે તો પણ તમને ફટીગ, ટાયર્ડનેસ, હેર લોસ, શોર્ટનેસ ઓફ બ્રેથ આ બહુ કોમન હોય છે. ખાસ કરીને લેડીઝમાં ફેરિટિનનું લેવલ ઘણી વખતે લો હોય છે, બિકોઝ માસિક ધર્મ હોય એટલે લીધે બ્લડ ફ્લો થતો હોય છે. તો ફેરિટિન લેવલને પણ તમે ડેફિનેટલી ચેક કરો. ઇન આઈડિયલ સિચ્યુએશન ફેરિટિનનું લેવલ જે છે એ 70થી 100 નેનોગ્રામ પર ml હોવું જોઈએ. અગેન જો અગર લો છે તો એને તમારે રેક્ટિફાઈ કરવાની જરૂર છે. ત્રીજું વિટામિનની વાત કરીએ તો એ છે વિટામિન D, જેને સનશાઇન વિટામિન કે સૂર્યપ્રકાશની રોશનીમાંથી મળે છે. કેટલો ઇઝી છે, પણ એટલો ઇઝી નથી આપણા શરીરમાં, કેમ કે આપણી બોડી એટલા સનલાઇટને રાઇટ તરીકે એક્સપોઝ નથી થતી. ઓકે, તો વિટામિન Dની કમી પણ થાઇરોઇડના દર્દીઓમાં બહુ કોમનલી જોવામાં આવી છે. અને આ વિટામિન D જે છે એક પ્રકારનો વિટામિનની સાથે સાથે હોર્મોન પણ છે જે આપણી ઇમ્યુન સિસ્ટમને પણ રેગ્યુલેટ કરે છે. અને લો વિટામિન Dને લીધે પણ થાઇરોઇડમાં થતા બધા જ લક્ષણો આવે છે. તો આઈડિયલ સિચ્યુએશનમાં જે વિટામિન D જે છે એનું લેવલ 50થી લઈને 80 to 90 નેનોગ્રામ પર ml હોવું જરૂરી છે. અગેન જો એ લેવલ લો હોય તો એને રેક્ટિફિકેશન કરવાની જરૂર છે. અને જો તમે નેચરલ મેથડથી કરવા માંગતા હો તો સૂરજપ્રકાશ છે એ બહુ જ સારો સોર્સ છે, પણ એને રાઈટ તરીકે કેવી રીતે લેવો એના વિશે ખાસ માહિતીઓ રાખવાની જરૂર છે. એના માટે મેં એક અલગ વિડીયો બનાવ્યો છે, જો તમને જોઈએ તો એ વિડીયો તમે જોજો, એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ઓકે, ચોથું જે ટેસ્ટ છે એ છે આપણું HSCRP. ઓકે, જેને હાઈ સેન્સિટિવિટી સી રિએક્ટિવ પ્રોટીન કે. ઓકે, HSCRP જે છે એક પ્રકારનું ઇન્ફ્લેમેટરી ટેસ્ટ છે.
એનાથી આપણને ખબર પડે કે આપણા શરીરમાં કેટલું ઇન્ફ્લેમેશન ચાલુ છે. અને જો ઇન્ફ્લેમેશન ચાલતું હશે તો પણ તમને શરીરમાં બહુ બધા પ્રોબ્લેમ્સ આવી શકે છે. ઓકે, HSCRPને બહુ જ અગત્યનું કાર્ડિયાક માર્કર પણ ગણવામાં આવે છે. ઓકે, આઈડિયલ સિચ્યુએશનમાં HSCRPનું લેવલ જે હોય એ લેસ ધેન 1 mg/L હોવું જરૂરી છે. પણ જો અગર તમારું HSCRPનું લેવલ મોર દેન 3 mg/L આવ્યું છે તો એનો મતલબ એ થઈ શકે કે તમને કાર્ડિયાક ડિઝીઝ થવાના રિસ્ક વધી જાય છે. જેવી તમે તમને કીધું કે આ કાર્ડિયાક રિસ્ક માર્કર છે, એની સાથે સાથે તમારા શરીરમાં કોઈ સ્ટ્રોક છે, બ્રેનના કોઈ ઇસ્યુ છે એ આવી શકે કે નહીં એ પણ નિર્દેશિત કરી શકે છે. અને જો HSCRP લેવલ વધારે આવ્યું હોય તો એવા કેસીસમાં તમારે એને ઠીક કરવું જરૂરી છે. એન્ટી ઇન્ફ્લેમેટરી ડાયટ છે, એન્ટીઓક્સિડન્ટ છે, એનો તમારે ઇન્ક્લુડ કરવું જરૂરી છે. ઓકે, બીજી એક ટેસ્ટ છે જેનું નામ છે હોમોસિસ્ટીન. જી હા, હોમોસિસ્ટીન જે છે એ નિર્દેશ કરે છે કે આપણી બોડી વિટામિન B6, વિટામિન B12, ફોલેટ એને કેવી રીતે પ્રોસેસ કરે છે. હોમોસિસ્ટીનનું લેવલ ડિસ્ટર્બ થાય અગર તમને શરીરમાં હાર્ટના કાં તો લીવરના કોઈ ઇશ્યુઝ હોય તો પણ. હોમોસિસ્ટીન પણ બહુ જ અગત્યનું ટેસ્ટ છે અને એનું લેવલ પણ તમારે રેક્ટિફિકેશનમાં રાખવાની જરૂર છે. આઈડિયલ હોમોસિસ્ટીનનું લેવલ જે છે એ 5 to 8 micromole/L હોવું જરૂરી છે. અગેન એ ડિસ્ટર્બન્સમાં અગર પ્રોબ્લેમ હશે તો તમારે એને રેક્ટિફાય કરવાની જરૂર છે. બીજું એક ઇમ્પોર્ટન્ટની ટેસ્ટ છે એ છે ફાસ્ટિંગ ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન એક અગત્યનું હોર્મોન છે જે આપણા પેનક્રિયામાંથી આવે છે, જે આપણા શરીરનું શુગર લેવલને બેલેન્સ કરે છે. હવે ઘણી ખરી વખતે લોકોને એમ થાય કે અમને તો ડાયાબિટીસ નથી. ડાયાબિટીસની શરૂઆતનું એક ઇમ્પોર્ટન્ટ માર્કર છે ફાસ્ટિંગ ઇન્સ્યુલિન. ઘણી ખરી વખતે ઇન્સ્યુલિન લેવલ ડિસ્ટર્બ થાય પછી જ શુગર અને HbA1cમાં ડિસ્ટર્બન્સ આવે. અને અગર જો તમારું ફાસ્ટિંગ ઇન્સ્યુલિન હાઈ છે તો વજન ઘટશે નહીં, તમને વારે વારે ભૂખ લાગે રાખશે, બોડીમાં થાક લાગે રાખશે અને મીઠું ખાવાનું એટલે ગળ્યું ખાવાનું ઘડી ઘડી મન થઈ રાખશે. ફાસ્ટિંગ ઇન્સ્યુલિનનું જે આઈડિયલ લેવલ જે છે એ 2 થી 6 માઇક્રો ઇન્ટરનેશનલ યુનિટ પર ml હોવું જરૂરી છે. અગેન જો આ લેવલ વધારે હોય તો એને ઠીક કરવા માટે તમે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ કરી શકો છો. તો આ બધી જે મેં ટેસ્ટ કીધી, આજે 6 ટેસ્ટો જે કીધી છે, પાછું હું રિવાઇઝ કરું છું. પહેલી છે વિટામિન B12, બીજું છે ફેરિટીન, ત્રીજું છે વિટામિન D, દેન હોમોસિસ્ટીન, HSCRP અને ફાસ્ટિંગ ઇન્સ્યુલિન. આ 6 ટેસ્ટ જો તમે કરશો તો તમને તમારી હેલ્થના ઘણા બધા પેરામીટર્સ ખબર પડી જશે અને જો તમે એને રેક્ટિફાય કરશો તો તમારી ઓવરઓલ હેલ્થ બહુ જ સારી થશે અને તમે ખાલી થાઇરોઇડને બ્લેમ નહીં કરો. કેમ કે જો આ બધું બેલેન્સમાં છે તો તમારી થાઇરોઇડ ઓટોમેટિકલી બહુ સારી કાર્ય કરતી થશે. ઓલરાઇટ, તો આ બધા ટેસ્ટ ડેફિનેટલી કરજો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં આઈડિયલ રેન્જનું ટેસ્ટના રિઝલ્ટ્સ લખેલા છે, જો તમને જોઈએ તો એને ટેલી કરી શકો છો. ઓલરાઇટ, આઈ હોપ આજનો વિડીયો પસંદ આવ્યો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક બટન પર જરૂર ક્લિક કરજો અને જો તમે મારા આ ચેનલ પર નવા છો, પહેલી વખત આવ્યા છો તો આને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તમારા સબસ્ક્રિપ્શન મને એન્કરેજમેન્ટ આપે છે આવા વિડીયોઝ બનાવવાની. આપણે પાછા મળશું બીજા કોઈ અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો. નમસ્તે.